સુરત ઇકો સેલ પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડેલ છે। પોલીસે આરોપી મહેશ ધનજી લાખાણી અને જયમીન મહેશ લાખાણી અને પિતા પુત્ર અને તરુણ તળશી જાસોલિયાને ઝડપી પાડેલ। આ બનાવમાં આરોપીઓએ છેલ્લા 20-25 વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા, જ્યારે આરોપી મહેશભાઈના પુત્ર જયમીને વર્ષ 2021માં હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું। ફરિયાદી હીરા વેપારીઓને આરોપીઓ ઉપર વિશ્વાસ બેસી ગયો હતો। આરોપીઓ વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 8 ફરિયાદીઓ પાસેથી ₹3.14 કરોડના હીરા વેચવા માટે લીધા હતા। પોલીસે આ મામલે તપાસ કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે। પોલીસ તપાસમાં આરોપીઓએ પહેલા એક હીરા વેપારી સાથે લગભગ ₹1 કરોડની છેતરપિંડી કરી હતી। પોલીસે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।